નમસ્કાર દર્શક મિત્રો, સત્યસ્વાદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચના વાગરાના ઓરા ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા ગામમાં વીજ રેસાઓનું સમારકામ હાથ ધરવા રજૂઆત કરાઈ। ભરૂચના વાગરાના ઓરા ગ્રામ પંચાયત સત્તાધીશો દ્વારા વીજ પ્રશ્નોના ઉકેલ માટે વાગરા સ્થિત DGVCL કચેરીમાં જઈ રજૂઆત કરાઈ હતી। અરજીમાં જણાવ્યું હતું કે ઓરા ગામમાં આવેલા વીજ પોલ તેમજ વીજ રેસાઓનું સમારકામ હાથ ધરવા માંગ કરી હતી। વાગરા સ્થિત DGVCL કચેરીના મુખ્ય અધિકારીને અરજી આપી રજૂઆત કરવામાં આવી હતી। અરજીમાં જણાવ્યું હતું કે ઓરા ગામમાં વાગરા સબ સ્ટેશનમાંથી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે। ઘણી વખત વીજ લાઇન તૂટી ગઈ હતી, વીજ પોલ પણ નમી ગયેલા હોવાનું અરજીમાં જણાવ્યું હતું। વીજ રેસાઓ નવા નાખવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી। સાથે સાથે નવા વીજ પોલ ઊભા કરવા માંગ કરવામાં આવી હતી। જો ભવિષ્યમાં કોઈ પણ અકસ્માત સર્જાશે તો સઘળી જવાબદારી DGVCLના અધિકારીઓની રહેશે, એમ અરજીમાં જણાવ્યું હતું। હવે જોવાનું એ રહ્યું છે કે ઓરા ગામના વીજ પ્રશ્નોનું ક્યારે નિરાકરણ આવશે તે તો આવનાર સમય જ બતાવશે। ઓરા ગામમાં છેલ્લા 3-4 મહિનાથી DGVCL વાળાની લાપરવાહીના કારણે સતત લાઇટનો કાપ રહેવાથી અમારા ગામમાં દૂધ મંડળી છે। દૂધ મંડળીમાં પશુપાલકો દૂધ ભરે છે, દૂધ પણ ખરાબ થાય છે। રાતે 2-3 વાગ્યા લાઇટ સુધીને એ લોકો જાગીને ચિલિંગ કરે છે। લાઇટ અનિશ્ચિત આવે છે, બપોરે પણ સવારના ટાઈમે પણ કાપે છે। બીજું કે અમે સામાન્ય નાગરિક છે, અમારા નાના બાળકો છે કે આખી રાત જાગે છે, સવારે સ્કૂલે આવવાતું નહીં એ લોકોથી। આ લોકોની અંદર કાપવાની એ છે સિસ્ટમ છે, ગમે ત્યારે લાઇટ કાપે છે ને ગમે ત્યારે એ લોકો કોઈ જવાબ સાચો આપતા નથી। આજે પણ અમારા ગામમાં કાલે રાતની બપોરની લાઇટ નથી। આજે છોકરાઓ એક પણ સ્કૂલે આવ્યા નથી। નાના છોકરાઓ રાત્રે જાગીને સ્કૂલમાં શું કરે? મુખ્ય માંગ તમારી શું છે? મુખ્ય માંગ અમારી એ છે કે અમારા ગામમાં રેગ્યુલર લાઇટ આવવી જોઈએ ને રેગ્યુલર લાઇટ રહેવી જોઈએ। લાઇટ ના આવશે તો તમે શું કરશો? પછી લાઇટ ને આવે તો અમે આગળની રજૂઆત કરીશું। ધારાસભ્યશ્રી જે એના લાગતા વળગતા અધિકારી હશે તેમને અમે રજૂઆત કરીશું। જીબીની બેદરકારીને કારણે આજે ઓરા ગામજનોને સતત 1.5-2 મહિનાથી લાઇટનો જે કાપલો છે એનો દુરુપયોગ કરી ગામવાળાને પરેશાન કરવાના ભાગરૂપે આજે વાગરા જીબી પર ગામના આગેવાનો તથા યુવા મારા મિત્રો બધા ભેગા મળી જીબીને રજૂઆત કરવા આવેલા કે ભાઈ આ સતત તમારો પ્રોબ્લેમ છે ને અમારા ગામ એ પશુધારક ગામ છે, જેથી દૂધનો પણ બગાડ થાય છે। તો જીબીના કર્મચારીનો રિસ્પોન્સ સરખો ના મળતા ગામના આગેવાનો રજૂઆત કરે, એ લોકો ઉગ્ર થઈ અમારી સામે ખોટી વાત કરે છે અને આનો પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં આવે એ અમને ખબર જ છે, કારણ કે આ 4 મહિનાનો પ્રોબ્લેમ છે। અત્યારે તો પાછું એવું કહે કે 4 મહિના પછી તમને સોલ્યુશન આપીશું। એટલે આની રજૂઆત કરવા બધા આગેવાનો ધારાસભ્ય પાસે પણ અમે જઈ રહેલા છે અને આપ મીડિયાને અમારી રજૂઆત છે કે જીબીના જે કર્મચારીને અધિકારીઓ જે જારી ચોમડીના બેઠેલા છે એમની પાસે તમે જવાબ માગો ને આ ગામના ગરીબ અને આદિવાસી મજદૂર પરિસ્થિતિની અંદર જીવતા લોકોને જે હેરાન પરેશાન કરવામાં આવે છે તે દૂર કરો, એનું સોલ્યુશન, અને આ જીબી વાળાને રજૂઆત કરો એવી અમારી તમને સાહેબે અંદરથી શું જવાબ આપ્યો? જીબીના સાહેબને અમે રજૂઆત કરી કે સાહેબ આનો પ્રોબ્લેમનું સોલ્યુશન કરે, કેટલા ટાઈમમાં આવશે? તો સાહેબ એવું કહે કે આની માટે 4 મહિના લાગશે। તમારે આ પરિસ્થિતિ કેટલા ટાઈમથી ચાલે છે? હા, તો 2-3 મહિનાથી ચાલે। આમ તો સતત ચાલતી જ આવેલી, પણ 2-3 મહિનાથી કન્ટિન્યુ આ પરિસ્થિતિ ખરાબ છે અમારા ગામમાં। રાતે 1 વાગે કાપી નાખીએ ને હવામાં 4-5 વાગે લાઇટ આવી જાય। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।